ભરૂચની રૂમટા હાઈસ્કૂલ ખાતે ટીબી મુક્ત પંચાયતના સરપંચોનો અને નિક્ષય મિત્રોનો સન્માન સમારોહ. ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો. તેનું નિદાન અને સારવાર પણ ખૂબ મુશ્કેલ હતી, પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. એનટીઈપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી મુક્ત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોના સન્માન સમારોહ રૂમટા હાઈસ્કૂલ ભરૂચના કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાની કુલ 55 ટીબી મુક્ત પંચાયત પૈકી 38ને બ્રોન્ઝ અને 17ને સિલ્વર ગાંધીજીની પ્રતિમા તેમજ સર્ટિફિકેટ આપી સરપંચોને સન્માનિત કરાયા હતા. જ્યારે ટીબી પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપતા નિક્ષય મિત્રોને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત RCHO ડોક્ટર હસમુખભાઈ પટેલે ક્ષય રોગ શું છે તેની માહિતી આપી હતી. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર YM માસ્તરે ક્ષયના રોગ વિશે જણાવ્યું હતું કે ક્ષયનો રોગ હવે મટી પણ શકે છે અને અટકી પણ શકે છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. આ પ્રસંગે ડોક્ટર ભુવનેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. નિક્ષય મિત્ર જેસરાજ બંસલે સન્માન બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે સરકારી એકમો અને કોર્પોરેટ કંપનીઓ સાથે મળીને ક્ષય નાબૂદી માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે, ત્યારે ક્ષયના રોગીઓને અપીલ છે કે દવાઓ તથા મદદ તમારા ઘર સુધી પહોંચે છે તો તમે પણ તેનો લાભ ઉઠાવો અને ક્ષયમાં પોતાની જાતની કાળજી લો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ટીબી હારશે દેશ જીતશે, જંગ જંગ કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ ની શપથ લીધી હતી. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા, વિવિધ પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપતા નિક્ષય મિત્ર, વિવિધ કંપનીઓ, સેવાયજ્ઞ સમિતિ ભરૂચ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, સુપરવાઇઝર, આરોગ્ય કર્મચારીઓ, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.